મારા ગામમાં જ્યારનો હું સરપંચમાં આવ્યો ત્યારે મારા ગામમાં કોઈ પણને વાંધો જ નથી. કારણ કે ઘરે ઘરે તમે જાઓ તો પાણીના નળ આવતા હોય, લાઇટના થાંભલે તમે જોવો તો બધી લાઇટો મારેલી, અને બજારે બજારે બધે બ્લોક નાખેલા, અને અમુક બજારમાં મેં આ બધા આરસીસીના કામ કરેલા છે. એટલે મારા ગામમાં બધાને લીલા લહેર છે. અને હું તમને કહું છું, અજુકની ચૂંટણી આવે તોય પણ મત મને દીજો. જેવા મેં અત્યારે કામ કર્યા છે એવા હું તમને કામ કરતો જ આવીશ. મારું દીકરું આ શું આમ ગયું? પણ વાંધો નહીં, હું ગામનો સરપંચ છું, મારે ગામમાં આટો જ મારવો જ પડે, કારણ કે કોઈને વાંધો નહીં થયો ને. એટલે પણ આ ગામમાં હું ત્રણ શેરીઓ રખડ્યો, આ શું હતું એ કાંઈ ખબર નથી પડતી. પણ ગામમાં કાંઈ વાંધો નથી ને, એ સારું. લ્યો હા છોકરા, ઊભો રે. કેમ દોડ્યો દાસ? ત્યાં ઊભો રહેવાનો દીકરો હું થાય, સરપંચ બની ગયો હો, કઈક ગામમાં ધ્યાન દેવાય. ધ્યાન બંધા, હવે ડૂટો નથી ખીર્યો અને તું કોઈની સામે વાત કરે છે? તને ભાન છે? ગામનો સરપંચ સૌ, અને જે વાત હોય ને એ માંડીને વાત કર. જ્યારે સરપંચ નથી બન્યો ત્યારે મોટી મોટી જીતતો હતો કે હું આમ કરી દઈશ ને તેમ કરી દઈશ. હવે સરપંચ બની ગયો હો તો હવે કઈ ગામમાં ધ્યાન નથી દેતી નો. હવે તું પાવર કરીમાં અને શું એ મને વાત કર તું. એ સરપંચ, આપણા ગામમાં ક્યાંક ગધાડો આવી ગયો છે, અને એ ગધાડો મારા વાહે થઈ ગયો તો હું માન બેસો એ ગધાડાથી. તમે કાંઈક ગધાડાનું કરો, અગર ગધાડો કોકને પાટું ઠોકશે ને તો એ ગોટો કાઢી નાખશે. આ તો તારું પાન નાનું છે એટલે હું મારે ભૂંડો લાગું, બાકી ભાડું એમ ઘર ભેગી નો થા અને હું ગામમાં ધ્યાન આપીશ. એ મને બધી ખબર છે, તું કેટલીક ધ્યાન આપે. હું જ માન બેસો આવું કરશે તો સરપંચ માંથી તને કાઢી નાખશે. જા જાઉં છું. મારા દીકરાનું પણ ડૂટો નથી ખીર્યું અને સરપંચ સામે વાતું કરે છે. જેમ આવે એમ મારું દીકરું બોલે. આ તો પાન નાનું હતું, નકર એક ધોલ ભેગા એના શેડા ખાઈ નાખે. પણ ગામમાં તો મારે આટો મારવા જવું જ જોઈશે. છોકરું આવું ખોટું ન બોલતું હોય, નકર ગામ કાલ કહેશે કે આવું થાય તો સરપંચ તમે ક્યાં ધ્યાન આપો છો? ગામમાં જવા જ. એટલે રાજુ, હા, તારો બાપ આપણે ત્યાં કેરના બેઠા હે. ઓલો કુકલો હજી કેમ નો આવ્યો? એ કહેતો તો હું હમણાં આવું. એ વાસીદું કરતો હતો ને પછી વાસીદું નાખવા ગયો ઉકળે. એવું છે? હા. અરે બાપ રે, શું કીધું? ઉકાળે વાસીદું નાખવા ગયો? હા. તારો બાપ આજ સવારમાં જોઈને ઉકાળા બાદ હંગવાઈ ગયો ને તો આપણા ગામમાંથી છે કે ગધાડો આવી ગયો હે. હા, અને ગધાડો છે ને મારો દીકરો મારી માયા થઈ ગયો. હું માંડ બેસ્યો બોલ. અને પાટું કેવી મારે તને ખબર છે? મને એક પાટું મારીને તે મારે મોટું કરી ગયું તું ઉકાળામાં. પછી આમ જો કાંઈ અહીંયાથી હું ભાગ્યો હોઉં કાંઈ. હવે કુકલો આવે ને એટલે કેવું જોઈશે કે ભલામણા તાર ઉકાળા દીનું તું વાસીદું નાખવા જા ને તો ધ્યાન રાખજે. હા, એને કેવું જ પડશે, એને થોડી ખબર હોય. સાચી વાત છે. હવે આવે ને ત્યારે ખબર પડે. હવે આ છોકરું કહેતો ને એ વાત હાવ ખોટી નથી, ની વાત હાચી છે. કારણ કે મને બે બૈરાએ હોત કીધું, સોરે નીકળ્યો તો બે ભાભાઈએ મને લુરકાયો. હવે આ ગામ રહ્યું ને એમનામ તો કામ નહીં કરે, આ ગધાડો નહીં ચાલે. હવે એની માટે મારે કંઈક વિચારવું પડશે. શું કરું? એની માટે એક હું હે ને ઇનામ રાખું. એ સરપંચ, શું ભલા માણસ એકલા એકલા બબીડે જાવ હો? હવે એમાં એવું છે કુકા કે આપણા ગામમાં એક ગધાડો આવ્યો છે. સરપંચ, એ ગધાડો આવ્યો ને એ તો મને ખબર છે. હવે એ તને ખબર છે, પણ મારું એવું કેવું છે કે એ ગધાડાને ઝાલી અને મારી પાસે આદર કરે
એ માણસને 10,000 ઇનામ આપવાનું છે. હે હા. નો હોય 10,000 રૂપિયા. સરપંચ આમ જોવો, હું થોડીક વારમાં તમારી પાસે આવું છું અને ઈ ગધાડાને તો આ કુકલો જ પકડશે. હા તે કુકા તારે જો ગધાડો પકડવીને વેચ હોય તો મારી પાસે આવ્યો ગાયો ગાન ગધાડો પકડ હાલ. 10,000 તૈયાર રાખજો. હા આહાહા. એટલે આ કુકલો હજી નું આવ્યો. સમજો જેવો કુકલો આવે ને એને પેલા ગધાડાની વાત કરવી છે. જો ગધાડાને ઘાઈ આવી જાય છે ને નહીં પાટું ગોઠું મારી છે ને તો કોબો ધૂળ ખાઈ જાય છે. મેં ખાઈ દીધી, મને ખબર છે. આ આવ્યો કુકલો. એ કુકલા અહીંયા બે મારી વાત સાંભળ. આપણા ગામમાં રહ્યું ને શેકથી એક ગધાડો આવી ગયો છે અને ઈ ગધાડો બહુ માકડો છે. મારો દીકરો હાલતા ને ચાલતા પાટું મારી લે છે અને ગોતાય મારી લે છે. હું માંડ બેસ્યો તો કાકા મને એક પાટું મારી લીધું તું. હું તારું ઉકળો છે ને એમાં જ ગીરી ગયો તો માંડ બેસ્યો અને તારા ઉકળા બાજુ બહુ રહે. તું વાસીદું નાખવા જાય ને તો ધ્યાન રાખજે. જો પાટું દાબીને તો તારો ગોટો બારો કાઢી નાખશે. પછી ન કહેતો મને. એ જાડિયા, ગધાડો ગામમાં આવ્યો ઈ તને ખબર છે? હા ભલા મણા, મને તો ખબર જ હોય ને. મને એક પાટું મારી લીધું હતી નહીં રાજુ? હા, તો તને ઈ ખબર છે કે આપણા ગામના સરપંચ છે જે ઈ ગધાડાને પકડે ને એને 10,000 રૂપિયા ઇનામ રાખ્યું છે. એટલે એ તો મને ન ખબર. હરકી વાત કર. હું 10,000 રૂપિયાનું હું. આમ જો મારી વાત સાંભળ, હું વાસીદું કરીને તમારી પાસે આવતો તો ને તો રસ્તામાં મને ઓલા જેમાં દાદા સરપંચ ભેગા થઈ ગયા અને એને મને કીધું કે કુકલા મારી પૂરી વાત સાંભળ, આપણા ગામમાં એક ગધાડો આવી ગયો છે અને એ બધાય માણસોને બહુ હેરાન કરે છે. એટલે જે કોઈ ઈ ગધાડાને પકડશે ને એને 10,000 રૂપિયા ઇનામ દેવામાં આવશે. અને આમ જો જાડિયા, આપણી પાસે મોકો સારો છે. આપણે 3 જણા હેવી અને જેમો દાદો 10,000 રૂપિયા તો દીશીએ પણ એ બહુ કામનો માણા છે. આપણે જો એનું કામ કરી દઈશું ને તો તારો ડોહો આપણે ક્યારેક પૈસાની જરૂર હોય છે ને તો એ 1,500-2,000 તો હમણાં આપણને ઉછીના દઈ દીશે. એ વાત હાચી છે હો. અત્યારે મોકો સારો છે. સરપંચ પાસે આમ જો મીઠા બની જાય મીઠા. સમજો આપણે 3 જણા છે ને ગધાડો એક જ છે. 3 થી પકડે જાય છે પણ આને પકડવા હાટું કઈ કાઢીઓ કરવો જોઈશે. રાજુ, હા મારા ઘરે હતા. મારા ઘરે રહ્યું ને મસલદાંડી પીડી છે, મોટી જબર જારી છે. એ જારી લેતોય અને એ જારીમાં રહ્યું ને ગધાડા નાટીમાં લઈ લે. પછી ગધાડો ભાગીને થઈ જવાનું નથી. જા તું મારા ઘરે જ પીડી છે. જા હાલ ઉતાવળ રાખજે. અને હું તને શું કહું છું, તારો ઉકળો રહ્યો ને એ બાજુથી ગધાડો બહુ રહે. સીધા રહ્યા ને મચ્છરદાંડી લઈને એ ગધાડાને પકડવા જ જઈશું. રેડી? રેડી. આવા દે રાજુને. સાંભળો ગામના સાંભળો, આપણા ગામમાં એક ગધાડો આવ્યો છે. એને જે કોઈ પકડશે એને હું સરપંચ 10,000 રૂપિયા ઇનામ આપીશ. સાંભળો ગામના સાંભળો. હા એટલે કુકલા રાજુ ક્યારે આવશે? હજી નું આવ્યો સારી લઈને? હા આયો. એટલે હાલને ભલામણા આટલી બધી વાર હોય? સમજો હવે મારી વાત સાંભળો. રાજુભાઈ સારી લઈને તો વિયાયા છે પણ આમળામ છે ને આપણે એને પકડવા નથી જવું. જો આવી રીતે પકડીને દઈ દઈશું ને તો સરપંચ છે ને બહુ તૈયાર છે. નહીં આપણને 10,000 રૂપિયા ન આપે તો પહેલાં આમ જો આપણે પરણીને જો ને સરપંચ પાસે જવું હોય મારે પાકું કરવું હોય. સરપંચ સાચું કાચ કહે છે એમ કે હા તમે પકડીને મને જો એટલે હું પૈસા આપીશ તો આમ જો આપણે જવું પકડવા. નકર નથી જવું, ખોટા ઘાણી કરશે. હાલો સરપંચ પાસે પહેલાં જવું. હાલો. એટલે હવે તો પણ આખા ગામમાં મેં જાહેરાત કરી નાખી છે કે જે કોઈ પકડીને લાવે એને 10,000 રૂપિયા ઇનામ આપવાના છે. શું કામ કે આ ગામ તો મારું ઘાણી કરતું મટે એમે. સરપંચ ઉભા રહ્યો. તમે આ કુકલાને વાત કરી એ વાત થાય છે. જે કોઈ એને પકડીને તમને આપશે એને તમે 10,000 રૂપિયા આપવાના છો. ઈ જાડિયા વાત હાચી છે. મેં એને કીધું તું કે આપણા ગામમાં જે કોઈ પકડીને લાવે એને હું 10,000 રૂપિયા ઇનામ આપીશ. વાહ ભાઈ વાહ, શાબાશ સરપંચ શાબાશ. સમજો પછી તમે બોલ્યા પછી ફરશો તો નહીં ને? અરે બોલ્યા પછી ફરે બીજા સરપંચ નહીં. તું કેતો હતી કુકલા સાચું હો. મને એમ કે તું ખોટું કા ઘાણી કરે. આમ જોવો સરપંચ મારી પાસે રહ્યું ને મસ્તીનો પ્લાન છે. આ રહી ને મોટી જબર જારી છે. આમાં અમે એને આંટીમાં લઈ લઈશું અને એકેલ આંટીમાં આવી જાય છે ને પછી ભાગીને થઈ નહીં જાય. હાલો અમને ખબર છે એ જાજીભાઈ ક્યાં હોય છે. હાલો તમે અમારે હારે હાલો. હા તે હાલો. બાકી મૂકવાનું નથી થતું. અરે જાલી લ્યો હાલો. હાલો સરપંચ હાલો. આમ જોવો સરપંચ તમે ટેન્શન ન લેતા. આ સમજો ગમે એવું હોય ત્યાંથી પકડીને જ રહેવાનું થાય છે. વાંધો નહીં.
એ સડા જો જાય એ સડા જો ઓલે ઘરમાં ગયું થોડો હાથ જાલી લ્યો ઈન. સરપંચ તમે ટેન્શન લ્યો માં, અમે બેઠા સાહેબ. હે કુકલા, સમજો મારી વાત સાંભળો. અમારા હાથમાં આ જારી છે, આ આંટીમાં લઈ લીધું, પણ તમે અમારા 10,000 રૂપિયા કમ્પ્લેટ રાખજો હો. કપલેટ જ છે. ઓય હાલો મૂકવાનું નથી થતું, હાલો. મારા દીકરા આવડા હાથ ઝાલન તો હારું, આ ગામના તો મારી અણી કાઢતા મટે. કઈ જાડિયા, બીજું બધું તો ઠીક, પણ એ પકડાઈ જાય છે ને. લા ગધાડા તું ઉપાડી હુકામ કરે. હાલો આપણને એકને પકડતા ન આવડતું હોય. અને એમ જો હકવાસમાં છે ઘર અંદર. ઈ છે બારું ભાગી નહીં જાય. મોકો મળતા જ આ જારી નાટીમ લઈ લેવું છે. ધાવા નથી દેવું હો. હાલો ઘરમાં કરો હાલો. ઓય કમાર થઈ ગયો. અહીંયા ઓલા ઘરમાં ગયા અને જનાવર બોકાવા નાખે છે. નક્કી આવડાઈને જનાવર પકડ્યું લાગે છે. વાહ ભાઈ વાહ, કામ થઈ ગયું આજ તો. બાપરે, મને આપણને સૂચ્યા. સરપંચને ખબર ન પડવી જોઈએ હો કે આપણે જ પકડાણું નથી. કાંઈ કા સાનમાં એમ પાસે જાય અને કહી દે કે પકડાઈ ગયું છે, તમે ટેન્શન લ્યો માં, પૈસા લઈને અહીંયા થટકી જાય. મારા દીકરા પકડીને બહાર નીકળ્યા લાગે છે. ઓય અહીં આવતા રહ્યો. સરપંચ તમારો ડોહો ઈ કેટલું તાકાતવારું હતું તમને ખબર છે? અમને પૂછો. માંડ પકડાણું છે, માંડ. હવે તમે કાંઈ પૈસા લાવો ને તમારી રીતે તમે રહ્યા ને ગમે ત્યાં મૂચાવજો, લાવો. અરે એને પકડીને બહાર તો મેક્યા હોય ક્યાંય. સરપંચ અમે એને પકડવામાં થાકી રહ્યા હે. હવે તમારી રીતે કોઈ ટ્રેક્ટર બોલાવીને એમાં ભરીને નાખી આવજો. અમારા પૈસા લાવો, મોડું થાય છે. હા વાંધો નહીં, હાલો તમે જવા દો. હાલો. હાશ, કામ થઈ ગયું. લે એક આ પકડાઈ ગયું ને. લે આ તો પાછું આવ્યું. મારા દીકરા આવડા કે મેં પકડી લીધું અને મારા 10,000 નું બૂસ મારીને વી ગયા. ભાગવા દે નકર આવ્યું ને મને નહીં મેં કે આજ.